જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાનામૂળ તત્વ ધોરણ 11 એમાં ભાગ પહેલો એમાં ચેપ્ટર 8 ખાસ આમનોંધ વિશે આજે આપણે વિગતવાર સમજીશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો એક ચેપ્ટર આપણે પૂરું કર્યું, એ ચેપ્ટર હતું આમનોંધ અને આ ચેપ્ટર છે ખાસ આમનોંધ. તો આ બંને ચેપ્ટરમાં કયો ફેરફાર છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવાનું છે. તો અગાઉ આપણે જે જોઈ ગયા એમાં આપણે જે શબ્દ જોઈ ગયા એને આપણે ધ્યાનમાં રાખીએ તો એક શબ્દ હતો આમનોંધ. અગાઉ છે એ આપણે અગાઉ જે આપણે છે બરાબર એમાં આપણે આમનોંધ છે ને આમનોંધ બરાબર એમાં આપણે દરેક વ્યવહાર છે એ લખતા હતા. બીજું એક આપણે આવી ગયું પેટા નોંધ બરાબર. તો પેટા નોંધમાં છે એ આપણે વ્યવહાર લખતા હતા અને એના પછી આપણે આવી ગયું રોકડ મેળ. તો આ 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા. તો એમાં આપણે છે એ વ્યવસ્થિત છે એ બધી નોંધ શીખી ગયા છીએ. પણ હવે જ્યારે આપણે ખાસ આમનોંધ લખવાની છે તો ખાસ આમનોંધમાં આપણે શું લખવાનું છે, કઈ રીતે લખવાનું છે, તો એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો અહીં તમને ખાસ આમનોંધનો અર્થ આપી દીધેલો છે. ખાસ આમનોંધનો અર્થ એમાં તમારે શું કીધું છે તો એ જોઈ લેવાનું છે. ખાસ કે અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્ય રીતે લખાતા નથી એવા વ્યવહારો લખવા માટે જે નોંધ તૈયાર કરવામાં આવે છે એને ખાસ આમનોંધ કહેવાય. તો અન્ય પેટા નોંધ એટલે શું, તો આપણે જે પેટા નોંધ શીખવાની છે બરાબર એમાં અન્ય પેટા નોંધ એટલે શું, આપણને એ શબ્દ આવ્યો અન્ય પેટા નોંધ એટલે શું. તો પેટા નોંધ માટે છે અગાઉ આપણે છે બહુ જ વ્યવસ્થિત શીખી ગયા છીએ. પેટા નોંધમાં એક અહીં જે પેટા નોંધ લખેલી છે બરાબર એ પેટા નોંધ એટલે માલ અંગેની પેટા નોંધ. બીજી એક પેટા નોંધ એટલે કે રોકડ મેળ. આ બે પેટા નોંધના પ્રકાર છે. તો આપણે પેટા નોંધમાં એટલે કે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ બરાબર, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ બરાબર, આટલી નોંધ આપણે શીખી ગયા. અને રોકડ મેળમાં રોકડ મેળ અને પેટા રોકડ મેળ આપણે શીખી ગયા. તો આ બંનેમાં જેટલા વ્યવહાર લખાઈ જાય છે બરાબર એને આપણે ખાસ આમનોંધમાં લખવાના નથી. એમાં નથી લખાતા એવા જ વ્યવહારોને માત્ર આપણે ખાસ આમનોંધમાં લખવાના થાય છે. તો ખાસ આમનોંધ અર્થ શું કહેવા માંગે છે, તો કે અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્ય રીતે લખાતા નથી એવા વ્યવહારો લખવા માટે જે નોંધ આપણે તૈયાર કરીએ છીએ એને ખાસ આમનોંધ કહેવામાં આવશે. ચાલો જોઈ લઈએ એમાં આપણે. હવે આપણી સામે આવી ગયો છે ખાસ આમનોંધ છે બરાબર એનો નમૂનો. હવે આ ખાસ આમનોંધનો નમૂનો કેના જેવો છે, તો કે અગાઉ આપણે જે આમનોંધ શીખી ગયા એના જેવો ખાસ આમનોંધનો નમૂનો છે. હવે ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો. તો ખાસ આમનોંધમાં કેવા કેવા પ્રકારના વ્યવહાર લખાશે બરાબર એની સમજૂતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આવે છે શરૂઆતની આમનોંધ. તમે જોઈ ગયા કે પેટા નોંધ અને રોકડ મેળમાં ક્યાંય આપણે શરૂઆતની આમનોંધ આવતી નહોતી. દાખલા તરીકે હું વ્યવહાર બોલું છું, ₹50,000 રોકડા, ₹20,000નું ફર્નિચર બરાબર, ₹22,000ની લોન, ₹13,000ના દેવાદારો, લાવી ધંધો શરૂ કર્યો. આવી આમનોંધ જે આપણે કરવાની થાય બરાબર, તો એની આપણે ક્યાંય નોંધ, આવા વ્યવહારની નોંધ ક્યાંય આપણે પેટા નોંધ કે રોકડ મેળમાં કરી નથી. બીજો પોઈન્ટ તમને એમ કહી દો કે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો એ બધા આપણે લખવાના થશે. એની સાથે ખાતાની ફેરબદલી બરાબર એ લખશું. જ્યારે આખર નોંધ અને હવાલા નોંધ એ સૌથી છેલ્લે ધ્યાનમાં લેવાના થાય છે એટલે આપણે અત્યારે એને ધ્યાનમાં લેતા નથી અને લેવાના પણ નથી. જ્યારે બીજા ભાગની આપણે શરૂઆત કરશું અને જેમાં આપણને કંઈ પ્રશ્ન થશે તો ત્યારે આપણે આખર નોંધ અને હવાલા નોંધ છે એ ત્યારે આપણે શીખી લેશું.
અને ભૂલ સુધારણા નોંધ એ આપણે અત્યારે ધ્યાનમાં લેવાની થાય છે. આટલા પોઈન્ટ છે એ આપણે અત્યારે આમાં ધ્યાનમાં લેશું. હવે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી આટલા પોઈન્ટની સમજૂતી મેળવ્યા બાદ આપણે સ્વાધ્યાયના દાખલામાં આવીશું અને સ્વાધ્યાયના છે બે મોટા દાખલા છે એના વિશે આપણે સમજૂતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ખાસ આમ નોંધમાં 5મા દાખલા અને 6ઠા દાખલા વિશે પૂરેપૂરી સમજૂતી મેળવવાની છે. હવે એમાં આપણને જે રીતે કીધેલું છે એ પ્રમાણે આપણે પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આગળ વધતા જશું. હાલો, શ્રી ગુજરાત સ્ટોર્સની લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતા નથી. જો આણે બહુ કીધું છે એ બહુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીં એણે એવું કીધું છે કે અલગ પેટા નોંધ રાખતા નથી. તો નીચેના વ્યવહારોની નોંધ તેઓની ખાસ આમ નોંધમાં લખો. તો તમારે પોઈન્ટ કયો ધ્યાનમાં રાખવાનો છે? તમને લેણી હુંડી કે દેવી હુંડીને લગતા વ્યવહાર આવે, માલ પરતને લગતા વ્યવહાર આવે, તો એવા વ્યવહારો એ પેટા નોંધમાં આપણે જે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, પછી રોકડ મેળમાં એવા એ ક્યાંય નોંધ કરતા નથી. એટલે એના માટે અલગ પેટા નોંધ રાખતા નથી. તો આવા વ્યવહારો છે એ ખાસ આમ નોંધમાં લખવાના થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે 5મા દાખલાની શરૂઆત કરીએ અને દાખલામાં નીચે મુજબ જે વ્યવહાર આપ્યા છે બરાબર એ વ્યવહારને ધ્યાનમાં રાખીને આપણે આમ નોંધ પણ લખીએ. અહીં લખી નાખશું સ્વાધ્યાયનો દાખલો 5મો. હાલો, શ્રી ગુજરાત સ્ટોર્સની શ્રી ગુજરાત સ્ટોર્સની ખાસ આમ નોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો, આમાં આપણને વર્ષ આપ્યું નથી, મહિનો આપ્યો નથી, તો માત્ર આપણે ક્રમ લખતા જશું. હાલો, પહેલો વ્યવહાર છે રમણીકે આપણને ચૂકવવાના રૂપિયા 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. હવે વિદ્યાર્થી મિત્રો મોટો પ્રશ્ન આપણને એ થશે કે અહીં જે વ્યવહાર આવે છે એ હુંડીનો વ્યવહાર આવે છે, અહીં જે વ્યવહાર આવે છે દેવી હુંડીનો વ્યવહાર આવે છે, બરાબર. અહીં જે વ્યવહાર આવે છે લેણી હુંડીનો વ્યવહાર આવે છે. તો આપણી પાસે દેવી હુંડી અને લેણી હુંડી આવા જે શબ્દો આવે છે તો આ શબ્દને ખાસ ધ્યાનમાં રાખીને આપણે સમજવા છે. તો આપણે કઈ રીતે એની સમજૂતી મેળવશું? તો વિદ્યાર્થી મિત્રો આ જે હુંડી શબ્દ છે એ વર્ષો જૂનો શબ્દ છે. આપણને યાદ આવે કે નરસિંહ મહેતા છે એણે શામળાજી ઉપર હુંડી લખી હતી. એ આપણે વાક્ય, આપણે જે કવિતા કે આપણે જે વાક્ય સાંભળેલું છે અને એ હુંડી છે એક કોરા પેજમાં લખેલી હતી અને એને એક જગ્યાએ પૈસા દેવાના હતા. એ દેવાની સ્વીકૃતિ માટે એણે એવા સમયે હુંડી લખી હતી અને એ હુંડી સ્વીકારવા માટે ખુદ ભગવાને આવવું પડ્યું હતું અને એ હુંડી એણે સ્વીકારી હતી. હવે ત્યારથી આ હુંડી શબ્દ છે એ પ્રચલિત છે. હવે અત્યારના સમયમાં આપણે કોઈને એવા કોરા કાગળમાં લખીને આપીએ તો એ ટ્રસ્ટેબલ નથી, બરાબર. તમે આખું પેજનું બંડલ આપી દો એમાં લખી આપશે, બરાબર, સહી કરી આપશે, પણ એ ક્યાંય સ્વીકૃતિ થતી નથી. તો એવા સંજોગોમાં અત્યારે એની જગ્યાએ લેટેસ્ટ શબ્દ આવે છે ચેક, બરાબર. કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે અથવા કોઈ વ્યક્તિને આપણે પૈસા દેવાના છે તો એવા સંજોગોમાં આપણે ચેક દ્વારા છે એ પૈસાની લેવડ દેવડ કરીએ છીએ કે ભાઈ તારી પાસેથી મારે 50,000 રૂપિયા લેવાના છે પણ અત્યારે તું ન આપ તો એમાં કાંઈ વાંધો નથી, પણ અત્યારે તું ચેક આપી દે, બરાબર, અને ક્યારે તું મને પૈસા આપવાનો છે એ મને કન્ફર્મ કરી દે.
बराबर नवा वर्षे पैसा आपवानो छो तो नवुं वर्ष कई तारीखे आवे छे ई तारीख अत्यारे हूँ लखी नाखुं छुं। बराबर ई तारीखे हूँ कन्फर्म बैंक में जई अने चेक हूँ आपी दईश। बराबर ई चेक द्वारा मने मारा पैसा मळी जवा जोईए। तो एमां बे पक्षकारो आवशे। बराबर एकने पैसा देवाना छे अने बीजाने पैसा लेवाना छे। बराबर जेने पैसा देवाना छे एना माटे देवी हुंडी कहेवाय अने जेने पैसा लेवाना छे एना माटे लेणी हुंडी कहेवाय। तो आपणे चेकना माध्यमथी समजशुं अने एनी आपणे समजूती आपणे साथे लखशुं। हालो पहेला व्यवहारमां जोई लईए के रमणीके आपणने चूकववाना। जो रमणीके आपणने चूकववाना तो आपणे एनी पासेथी पैसा लेवाना। बराबर लेवाना एटले लेणुं अने लेणुं हमेशा उधार होय। हवे पैसा लेवाना एटले लेणी हुंडी अने पैसा देवाना एटले देवी हुंडी। तो रमणीके आपणने चूकववाना रुपया 8,000 ना बदलामां हुंडी स्वीकारी परत करी। बराबर एणे आपणने चेक आपी दीधो ई आपणे समजी लईए। आपणे पैसा लेवाना छे एटले लेणुं अने लेणुं हमेशा उधार थाय। लेणुं हमेशा उधार थाय। तो आपणे लखशुं लेणी हुंडी खाते उधार। साथे लखता जाशो विद्यार्थी मित्रों। 8,000 રૂપિયા। हालो एक खातुं आपणने कन्फर्म आवड़ी गयुं। हवे एनी साथे जोईए तो के आ हुंडी स्वीकारी ई कोणे स्वीकारी रमणीके। तो बीजुं जे खातुं आवशे ई व्यक्तिना नामनुं खातुं आवशे एटले बीजुं खातुं आपणे बनावशुं रमणीक खाते। ते बाजेमां लखशुं 8,000 ની હુંડી રમણીકે સ્વીકારી તેના। बराबर આપણે જે ઊંડી છે એ પ્રમાણેનું નામ લખતા જાશું। નેક્સ્ટ વ્યવહારમાં આવશું। વિજયની લખેલી રૂપિયા 3,000 દેવી હુંડી સ્વીકારીને પરત કરી। જો વિજયે લખી, હવે એ હુંડી આપણે સ્વીકારી। હવે આપણે એ સ્વીકારી मतलब કે આપણે એને પૈસા દેવાના, તો આપણા માટે થયું દેવું। બરાબર, દેવું હંમેશા જમા હોય। હવે દેવું હંમેશા જમા હોય એની જગ્યાએ શું નામ લખવાનું? દેવી હુંડી ખાતે જમા। તો આપણે લખશું 2 તારીખ, પહેલી લાઈન છોડીને જમાશે એટલે ડાયરેક્ટલી બીજી લાઈનમાં લખશું તે દેવી હુંડી ખાતે રકમ રૂપિયા જમા કોલમમાં લખી નાખવાના 3,000 રૂપિયા।
હવે ઉધાર કરવાના બાકી છે, તો આપણે હુંડીના વ્યવહારમાં એટલું જ શીખવવાનું, બરાબર. લેણી હુંડી ઉધાર થાય, દેવી હુંડી જમા થાય, વિરુદ્ધ ખાતું છે વ્યક્તિના નામનું આવે, બરાબર. એટલે વિરુદ્ધ ખાતું આમાં શું આવશે, તો કે વિજય ખાતે. વિજય ખાતે ઉધાર 3000 રૂપિયા. બાજે લખી નાખશું. દેવી હુંડી સ્વીકારી તે ના. નેક્સ્ટ આવશે 3. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. હવે આ વ્યવહાર કેવો બન્યો વિદ્યાર્થી મિત્રો, કે પહેલા વ્યવહારમાં આપણને રમણીક પાસેથી લેણી હુંડી મળી. હવે આ હુંડી એટલે તમે સમજો ચેક. હવે એ ચેક આપણે રમેશને વેચાણ શેરો કરી આપશું. તો હુંડીની જે નોંધ બની હતી, બરાબર, એટલે હુંડીની આપણે વિરુદ્ધ નોંધ કરશું અને એક બીજું ખાતું આવશે, એ રમેશ ખાતે આપણે લખશું. હાલો આવીએ 3. હાલો કઈ રીતે છે, તો કે પહેલા વ્યવહારમાં લેણી હુંડી ઉધાર કરી હતી. હવે લેણી હુંડી આપણે છે એ મોકલી આપશું, તો લેણી હુંડી ખાતે આપણે કરે છે શું, જમા. જમા કરશું એટલે ડાયરેક્ટલી આપણે બીજી લાઈનમાં લખશું, તે લેણી હુંડી ખાતે જમા. એટલે આપણે પોઈન્ટ કયો ધ્યાનમાં લીધો, અહીંયા જે રકમ આપણી પાસે હતી ઉધાર, બરાબર, એને આપણે કરી દેશું જમા. જે ઉધાર કરતા હતા એને આપણે શું કરી દેશું, જમા. જેટલા રૂપિયા હતા એટલા રૂપિયા લખી નાખશું, 8000 રૂપિયા. હવે શું લખશું, આગળ જોઈએ કે રમેશને વેચાણ શેરો કરી આપ્યો એટલે રમેશ લેનાર બનશે, એટલે એના ખાતે ઉધાર. ₹8000. હવે બાજેમાં બહુ વ્યવસ્થિત લખવું પડશે. શું લખવાનું થશે, તો વ્યવહારમાં તમને કીધું એ લખવાનું થશે, તો કે રમણીકની લેણી હુંડી હતી એ આપણે રમેશને વેચાણ શેરો કરી આપી તેના. બાજે રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી તેના. હવે આવી રીતે ગમે ત્યારે હુંડીનો વેચાણ શેરો કરી આપવાનું કહે તો હુંડી જે હોય એની વિરુદ્ધ નોંધ કરવાની. લેણી હુંડી ઉધાર હતી, વેચાણ શેરો કરી આપી એટલે જમા કરી દીધી, અને જેને આપી એ લેનાર બને એટલે એના ખાતે આપણે કરી દીધી ઉધાર, બરાબર. એટલે રમેશ ખાતે ઉધાર. નેક્સ્ટ ચોથો વ્યવહાર, ₹3000 માલ પરેશે આપણને પરત કર્યો, અને 5 મહેન્દ્રને ₹1500 માલ પરત મોકલાવ્યો. હવે આજે બે વ્યવહાર આવ્યા, એ આપણી પાસે કયા પ્રકારના વ્યવહાર આવ્યા, તો જો હવે આપણી પાસે જે આ માલ પરત નોંધ છે ને, એ આપણે ખરીદ નોંધ છે એની સાથે આપણે ખરીદ પરત નોંધ લખતા હતા દાખલામાં,
અને વેચાણની સાથે વેચાણ પરત નોંધ લખતા હતા, પણ આ જે માલ પરતના બંને વ્યવહાર છે એની નોંધ આપણે પેટા નોંધમાં કરી નથી એમ સમજીને અત્યારે આપણે ખાસ આમ નોંધમાં તેની નોંધ કરીશું. હાલો, 3000નો માલ પરેશે આપણને પરત કર્યો. હાલો, પરેશે પરત કર્યો તો આપણે એને શું કર્યું હોય? વેચાણ. તો આને શું કહેવાય? વેચાણ પરત. હાલો, વેચાણ ખાતે જમા કરો તો વેચાણ પરત ખાતે શું થશે? તો કે ઉધાર. હાલો, લખીશું વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર 3000 રૂપિયા. હાલો, પરત કરનાર કોણ છે? પરેશે. બરાબર, એટલે આપનાર બને વ્યક્તિ ખાતાના નિયમ મુજબ પરેશ ખાતે જમા. તે પરેશ ખાતે. હાલો, બાજે લખીશું માલ પરત આવ્યો તે ના. હવે કેટલા રૂપિયાનો માલ પરત આવ્યો, કેની પાસેથી પરત આવ્યો, એ આપણે આમ નોંધમાં લખાઈ ગયું છે, તો આપણે વિગતવાર એમાં લખવા જતા નથી, ડાયરેક્ટલી આપણે લખી નાખશું. હાલો, નેક્સ્ટ. મહેન્દ્રને રૂપિયા 1500નો માલ પરત મોકલાવ્યો. હવે મહેન્દ્રને પરત મોકલાવ્યો હોય તો આપણે એની પાસેથી શું કર્યું હોય? ખરીદી. હાલો, ખરીદ ખાતે ઉધાર કર્યું હોય અને માલ પરત આપશું એટલે એને કહેવાય ખરીદ પરત. તો ખરીદ પરત ખાતે જમા થાય. તો પાંચમી આમનું લખશું ખરીદ પરત ખાતે જમા. જમા કરશું એટલે ડાયરેક્ટલી બીજી લાઈનમાં લખશું તે ખરીદ પરત ખાતે. ₹1500. હાલો, એક આપણને જમા અસર આવડી ગઈ. હવે આપણે ઉધાર અસર કરવી છે તો વ્યવહારમાં આપણે જેનું નામ આપ્યું છે એના ખાતે લખશું એટલે મહેન્દ્ર ખાતે. બાજે લખી નાખશું માલ પરત મોકલાવ્યો તેના. હવે કોને મોકલાવ્યો, કેટલા રૂપિયાનો મોકલાવ્યો એ બધું તમારા આમ નોંધ લખો છો એમાં લખાઈ ગયું. એટલે માત્ર ડિફરન્સ છે એટલો જ આપણે ધ્યાનમાં લઈ એની નોંધ કરીશું. હાલો, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાની જેટલી નોંધ થતી હતી એટલી નોંધ છે એ વ્યવસ્થિત આપણે ધ્યાનમાં લઈ લીધેલી છે. બરાબર, તો આ રીતે આપણે પાંચમો દાખલો છે એ કમ્પ્લીટલી પૂરો કર્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો વ્યવસ્થિત આપણે પૂરો કરી લીધો. એના સરવાળા છે તમારી રીતે પૂરા કરી લેશો. હવે છઠ્ઠા દાખલામાં આવશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલામાં ખાસ ધ્યાન રાખશે. બરાબર, 8 વ્યવહાર આપણને આપેલા છે. એમાં શું કીધેલું છે એની માહિતી આપણે જોઈ લઈએ. તો કે નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધમાં લખો. હવે અહીં આપણને હેડિંગ જે પાંચમા દાખલામાં આપ્યું હતું એવું નથી આપ્યું. જો બંને દાખલા સાથે રાખવા પાછળનું કારણ સમજો. તો અહીં તમને હેડિંગમાં કેવું કીધું હતું? તો કે લેણી હુંડી, દેવી હુંડી અને માલ પરતની નોંધ માટે. અહીં તમને કાંઈ કીધું નથી, ડાયરેક્ટલી તમને શું કહી દીધું? ખાસ આમ નોંધમાં નોંધો. તો
આપણે આમાં જેટલા પ્રકારના જે વ્યવહાર આપ્યા છે એ તમામ વ્યવહાર છે ને ખાસ ધ્યાનમાં એ રાખવાના કે આમાંથી કોઈ વ્યવહારની નોંધ પેટા નોંધમાં એટલે ખરીદ નોંધમાં, વેચાણ નોંધમાં કે રોકડ મેળમાં થઈ ગઈ હોય તો એવા વ્યવહારની નોંધ આપણે ખાસ આમ નોંધમાં કરવાની થતી નથી. એ સિવાયના જે વ્યવહાર છે એની નોંધ આપણે કરવાની થાય છે. તો સૌપ્રથમ થોડાક વ્યવહાર આપણે વાંચી લઈએ અને કયા પ્રકારના વ્યવહાર છે એ વ્યવહાર થોડાક સમજી લઈએ અને પછી આપણે આગળ વધીએ. તો હાલો, પહેલામાં એવું કીધું છે અનાથ આશ્રમમાં માલ આપ્યો, નમૂના તરીકે માલ આપ્યો, ધંધામાંથી અંગત વપરાશ માટે માલ લઈ ગયા. તો આપણી પાસે શરૂઆતના આ જે 3 વ્યવહાર આવ્યા એ 3 વ્યવહાર અન્ય રીતે માલની જાવકના વ્યવહાર છે. એની સાથે તમે જોઈ શકો છો તો તમારી પાસે આજે 5 તારીખનો વ્યવહાર આવ્યો કે 7,000નો માલ અકસ્માતથી નાશ પામ્યો, જે પેટે વીમા કંપનીએ ₹5,500નો દાવો મંજૂર કર્યો. આ પણ અન્ય રીતે માલની જાવકનો વ્યવહાર છે. તો 1, 2, 3 અને 5 આ જે 4 વ્યવહાર થયા વિદ્યાર્થી મિત્રો, એ વ્યવહાર ક્યાંથી આવ્યા તો કે આપણે આમ નોંધમાં અન્ય રીતે માલની જાવકના વ્યવહાર જે તમને શીખવી દીધેલા હતા એ જ વ્યવહાર છે. આમાં કોઈ નવા વ્યવહાર નથી. તો અન્ય રીતે જે માલની જાવકના વ્યવહાર છે એમાં આપણે શું કરતા હતા તો કે અન્ય રીતે માલની જાવક હોય તો એમાં ખરીદ ખાતું આવે અને ખરીદ ખાતે જમા થાય. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલો, બીજો, 3 અને 5 આ જે વ્યવહાર છે એમાં ખરીદ ખાતું જમા થશે. ચાલો, એક ખાતું આપણને આવડી ગયું. તો હવે ઉધાર શું કરશું તો કે અનાથ આશ્રમમાં માલ આપ્યો તો તમે શું કર્યો તો કે ધર્માદો ધંધાનું શું થયું તો કે ખર્ચ ઉધાર થશે. નમૂના તરીકે માલ આપ્યો એ ધંધાનું શું થાય જાહેરાત ધંધા માટે શું થાય ખર્ચ, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર થશે. ધંધામાંથી અંગત વપરાશ માટે માલ આપ્યો તો એ ધંધાના માલિકે શું કર્યું ઉપાડ, તો ઉપાડ ખાતે ઉધાર થશે. અકસ્માતથી માલ નાશ પામ્યો એમાંથી વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, એટલા પૈસા આપણને મળ્યા. હવે 7,000નો માલ નાશ પામ્યો, હવે 5,500નો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો તફાવતની જે ₹1,500 થઈ નુકસાન, બરાબર, તો નુકસાન થશે ઉધાર. તો સરસ મજાના આ સૌથી સહેલા વ્યવહાર છે. તો એની નોંધ આપણે કરતા જઈએ, સાથે તમારે લખતું જવાનું છે. હાલો, હેડિંગ આપશું. દાખલો 6, શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ. હાલો, હેડિંગ વ્યવસ્થિત આપણે અપાઈ ગયું છે. દાખલામાં આગળ વધીએ. હાલો, તમારે તારીખ વિગતની જે કોલમ છે એ વ્યવસ્થિત લખી નાખવાના રહેશે. ઉપર હેડિંગ છે એમાં વ્યવસ્થિત લખવાના થાય. હાલો, દાખલાની શરૂઆત કરીએ. હાલો, 1 તારીખ એટલે હવે આપણે અહીં જોઈએ તો તારીખ આપી નથી એટલે આપણે વર્ષ કે મહિનો નહીં લખીએ, ક્રમને આપણે તારીખ સમજીને એ પ્રમાણે લખશું. હાલો, 1 ₹5,000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. અનાથ આશ્રમમાં આપ્યો એટલે આપણે ધર્માદો કર્યો, બરાબર, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર.
રકમ રૂપિયા છે 5000. હાલો, ધર્માદામાં માલ આપ્યો એટલે માલની કઈ રીતે જાવક થઈ? અન્ય રીતે. અન્ય રીતે માલની જાવક હોય ત્યારે એક ખાતું આવે ખરીદ ખાતું, અને ખરીદ ખાતે જમા થાય. $5000 બરાબર. હવે આપણે બાજે લખવાની થશે તો બાજેમાં ખાસ લખવાનું આપણે શું કર્યું હતું તો કે અનાથ આશ્રમમાં માલ આપ્યો તેનો. તો લખશું બાજે અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. હાલો નેક્સ્ટ. હવે 4000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. જો વહેંચ્યો એટલે વેચ્યો નથી, તમે નમૂના તરીકે આપો છો, મતલબ કે તમે જાહેરાત કરો છો. તો જાહેરાત ધંધાનો ખર્ચ થાય, ખર્ચ ખાતે ઉધાર થાય. હાલો લખશું 2. ₹4000. હાલો, અને અન્ય રીતે માલની જાવક છે એટલે તે ખરીદ ખાતે ₹4000. બાજેમાં લખશું નમૂના તરીકે માલ આપ્યો તેના. નમૂના તરીકે માલ આપ્યો તેના. હાલો, 2 વ્યવહાર લખ્યા. એના જેવો જ હજી ત્રીજો વ્યવહાર. 8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. હવે અંગત વપરાશ માટે લઈ ગયા એટલે કોણ લઈ ગયા? તો કે ધંધાના માલિક. ધંધાના માલિક ધંધામાંથી કાંઈ પણ લઈ જાય તો ઉપાડ કહેવાય, ને ઉપાડ ખાતે ઉધાર થાય. તો લખશું 3 તારીખ. ઉપાડ ખાતે ઉધાર ₹8000. હાલો, કઈ રીતે જાવક છે? અન્ય રીતે. એટલે એક ખાતું આવે તે ખરીદ ખાતે ₹8000. બરાબર. શું કર્યું તો કાંઈ તમને કીધું એ તમારે ધ્યાનમાં લેવાનું હતું. બરાબર, એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ચાલો, માલ શું કર્યું? અંગત વપરાશ માટે લઈ ગયા એટલે અહીં બાજુમાં લખી નાખવાનું બાજે માલ બાજે માલ અંગત વપરાશ માટે લઈ ગયા તે ના. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જોયું કે 3 વ્યવહાર તમને અન્ય રીતે માલની જાવકના આવ્યા. તો 3 માં તમે જોઈ શકો છો કે જ્યારે અન્ય રીતે માલની જાવક થશે ત્યારે તે ખરીદ ખાતે જમા થશે. અને ધંધામાંથી તમે જોઈ શકો છો કે અહીં તમે ખર્ચ થયો છે. શું થયો છે? ખર્ચ. બરાબર. અહીં પણ ધંધામાંથી શું થયો છે? ખર્ચ. અહીં ધંધામાંથી શું થયો છે? ઉપાડ. બરાબર. તો આમ ગણતરી કરો તો અન્ય રીતે માલની જાવક છે, તમે ક્યાંય વેચાણ કરેલું નથી. તો આવા પોઈન્ટ તમારે છે એ ખાસ મહત્વના ગણાય અને ધ્યાનમાં પણ રાખવા જરૂરી બને. તો એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું થાય. ચાલો આગળ વધીશું એના પછીના વ્યવહારમાં.
ચાલો 4 3000નું ફર્નિચર ₹2800નો માલ આપી ખરીદ્યું. તો આવું મેં તમને અગાઉ શીખવી દીધું હતું વિદ્યાર્થી મિત્રો. આપણે આમ નોંધના ચેપ્ટરમાં શીખી ગયા હતા કે 3000નું ફર્નિચર 2800નો માલ આપી ખરીદ્યું. મતલબ શું થયો? તો કે આ જે વ્યવહાર બને છે એ છે બદલા પદ્ધતિનો, સાટા પદ્ધતિનો વ્યવહાર થયો. ફર્નિચર એટલે મિલકત ખરીદી અને એના બદલામાં તમે શું આપ્યો? માલ. તો આ પણ અન્ય રીતે માલની જ આવક થઈ. શું થઈ? અન્ય રીતે માલની જ આવક. હવે ફર્નિચર આવ્યું અને માલ આપ્યો એટલે માલ જાય. ફર્નિચર આવ્યું તો આવે તો ઉધાર, મિલકત કહેવાય, એટલે મિલકતના નામથી ઉધાર કરશું. 4 ફર્નિચર ખાતે ઉધાર. ₹3000. હાલો, હવે એના બદલામાં માલ આપ્યો ને, તો ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે વેચાણ કર્યું નથી, તો અહીં પણ અન્ય રીતે માલની જ આવક છે. તો આપણે લખશું તે ખરીદ ખાતે ₹3000. હવે અહીં રકમ રૂપિયામાં ખાસ જુઓ. જો 3000નું ફર્નિચર હતું અને 2800માં બદલો કર્યો, તો એનો મતલબ એમ કે બેમાંથી જે ઓછી કિંમત હોય તે બંનેમાં ધ્યાનમાં લેવાય. તો આના જે રકમ રૂપિયા છે એ ખાસ જોજો. નિયમનામાનો એમ કે છે કે જ્યારે તમે બદલા પદ્ધતિનો વ્યવહાર કરો છો ત્યારે જે કિંમત ઓછી છે એ કિંમતને તમે ધ્યાનમાં લ્યો. કઈ કિંમતને? ઓછી કિંમતને. બાજુમાં આપણે વ્યવસ્થિત લખી નાખશું. આમાં જોવાનું રકમ રૂપિયા લેવાનું. જો 3000નું ફર્નિચર અહીં લખવાનું ₹3000નું ફર્નિચર આપી, સોરી આમાં ₹3000નું ફર્નિચર 2800નો માલ આપી ખરીદ્યું. બરાબર, ₹3000નું ફર્નિચર, વાક્ય રચના બદલી ન જાય, ખાસ જોવાનું. ₹2800નો માલ આપી ખરીદ્યું. તેના. બરાબર, એટલે આમાં બાજેમાં એટલા માટે રકમ રૂપિયા લખવા પડ્યા કારણ કે આપણી આમનોંધ છે એ આમનોંધમાં પરફેક્ટલી રકમ રૂપિયા છે ખ્યાલમાં આવતા નથી. કારણ ₹2800 લખ્યા ત્યાં આપણને સમજૂતી મળતી નથી. નેક્સ્ટ, હાલો 5 ₹7000નો માલ અકસ્માતથી નાશ પામ્યો, એટલે ખરેખર અકસ્માતથી નુકસાન થયું 7000નું, પણ એમાં વીમા કંપની 5500નો દાવો મંજૂર કરે છે. એટલે વીમા કંપની આપણે 5500 આપશે એટલે એના પાસેથી લેવાના થયા, લેણું થયું. લેણું ઉધાર થાય એટલે વીમા કંપની ખાતે ઉધાર. હાલો, વીમા કંપનીના 5500 ઉધાર કરી દીધા. હવે 7000માંથી 5500 વીમા કંપની આપશે તો ₹1500નો તફાવત રહ્યો. તો ₹1500નું ધંધામાં શું થયું? નુકસાન. કેનાથી થયું? તો અહીં આપણે કીધું અકસ્માતથી. બરાબર, તો લખશું અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે ધંધામાંથી આપણે માલ કેટલાનો ગયો? તો કે 7000નો. કઈ રીતે ગયો? તો કે અન્ય રીતે. અન્ય રીતે જાય તો ત્યારે ખરીદ ખાતું જમા થાય. એટલે લખશું તે ખરીદ ખાતે ટોટલ રકમ ₹7000.
હવે જો આમાં બાજેમાં વીમા કંપનીના રકમ રૂપિયા આવી ગયા, નુકસાન આવી ગયા, તો આપણે શોર્ટકટમાં બાજે લખી નાખશું બાજે અકસ્માતથી થયેલ માલની નોંધ કરી તેના બરાબર એ રીતે તમારે લખી નાખવાનું થશે. ચાલો 5 પૂરી. હવે એવા 6 રૂપિયા 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી. ઘણી વખત ધંધામાં વિદ્યાર્થી મિત્રો આવું કહી દે છે, હાલો મારા પૈસા નથી દેવા. તો કોઈ પણ ધંધાર્થી વ્યક્તિ આવી નાની મોટી રકમ માટે લપ કરશે નહીં, એ રકમ ભૂલી થશે. પણ હવે 2000 રૂપિયા ભૂલી જશે તો 2000 રૂપિયાનું ધંધામાં થશે નુકસાન. શું થશે? નુકસાન. પણ હવે જ્યારે ગ્રાહક પાસેથી પૈસા લેવાના છે, હવે તે મળી શકે એમ નથી, કોઈ પણ કારણોસર મળી શકે એમ નથી, તો આ નુકસાન લખાશે ઘાલખાદ તરીકે. હવે નુકસાન ઉધાર થાય તો ઉધાર લખશું ઘાલખાદ ખાતે ઉધાર. ઘાલખાદ ખાતે ઉધાર રકમ રૂપિયા 2000. હવે નિરાલી પાસેથી મળી શકે એમ નથી તો એનું ખાતું કરી દેશું જમા. તે નિરાલી ખાતે 2000. હવે બાજેમાં સ્પષ્ટ લખી નાખશું બાજે. હવે જો અહીંયા આપણે શું કીધું, નિરાલી પાસે લેણા તરીકે રકમ હવે મળી શકે તેમ નથી, તો આ આપણે લખશું નિરાલીની ઘાલખાદ પડી તેના. હવે નિરાલીની ઘાલખાદ પડી તેના અથવા નિરાલીની રકમ ઘાલખાદ તરીકે માંડી વાળી તેના. ખરેખર આપણે આ રકમ ભૂલી જ જવાની છે, માંડી વાળવાની છે. એવા સંજોગો વસાત આપણે એને ધ્યાનમાં લેશું. નેક્સ્ટ 7 યંત્ર પર રૂપિયા 800 ઘસારો માંડી વાળો. તો તમારા માટે અભિનવો શબ્દ છે. હવે ઘસારો ઈ ધંધાનું શું થશે? નુકસાન. અને નુકસાન હંમેશા ઉધાર હોય તો આપણે રીતે લખશું 7 ઘસારા ખાતે ઉધાર. ₹800. હવે યંત્રનો ઘસારો છે તો યંત્રના ઘસારાના કારણે યંત્રની કિંમત ઘટશે, એટલે એને આપણે કરી દઈશું જમા. તે યંત્ર ખાતે ₹800. બાજે યંત્રનો ઘસારો નોંધ્યો તેના અથવા માંડી વળ્યો તેના. કારણ કે ઘસારો બી માંડી વળવાનો થાય, એના કારણે એની રકમ ઘટે. યંત્ર છે એ મિલકત કહેવાય, મિલકતની કિંમત ઘટે છે. ધ લાસ્ટ
માર્ચ મહિનાનો પગાર ₹7,800 ચૂકવવાનો બાકી છે. હવે આપણે એટલું વિચારશું, પગાર છે એ માર્ચ મહિનાનો હિસાબ આપણે કરતા હોય માર્ચ મહિનામાં, તો માર્ચ મહિનાનો પગાર ખરેખર ચૂકવવાનો હોય, પણ ધંધાનો નિયમ કે ગમે ત્યાં જોશો તો તમને ખબર છે કે જે મહિનાનો પગાર હોય એ પગાર એ મહિનામાં કોઈ પણ ધંધાકીય ઇનકમ ચૂકવતા નથી, એના પછીના મહિનામાં ચૂકવે છે. તો માર્ચ મહિનામાં તમે હિસાબ લખતા હોય ત્યારે માર્ચ મહિનાનો પગાર બાકી રહી જાય, તો પગાર ધંધાનો ખર્ચ કહેવાય, તો ખર્ચ આપણે ઉધારશું. પગાર ખાતે ઉધાર 7,800. હાલો, હવે આ ચૂકવવાનો બાકી છે એટલે ધંધાનું દેવું કહેવાય. દેવું હંમેશા જમા હોય એટલે તે બાકી પગાર ખાતે. આ એક શબ્દ સમજતા તમારે વાર લાગશે, કારણ કે આ શબ્દ જ્યારે આપણે વાર્ષિક હિસાબ શીખશું ત્યારે એને વધારે ધ્યાનમાં લેશું. ચૂકવવાનો બાકી પગાર એવું આવશે, ચૂકવવાની બાકી મજૂરી. આવા બધા શબ્દો છે એ ત્યારે વ્યવસ્થિત સમજાશે, બરાબર. અત્યારે અમુક આમનોંધ જે છે, આ પગારવાળી, ચૂકવવાનો બાકી, અહીં ઘસારો, યંત્ર ખાતે જમા, બે આમનોંધ છે ની સમજૂતી જ્યારે આપણે વાર્ષિક હિસાબના દાખલા ગણશું ત્યારે આપણને વિગતવાર વ્યવસ્થિત સમજાશે. હાલો, લખી નાખશું. બાજે માર્ચ મહિનાના પગારની નોંધ કરી તેના. માર્ચ મહિનાનો પગાર છે એની નોંધ કરી તેના. હાલો, બરાબર. દરેક વ્યવહાર છે એને આપણે ધ્યાનમાં લઈ લીધા છે. હવે અમુક છે વ્યવહાર છે એ થોડાક અટપટા હતા, બરાબર. સમજૂતીમાં કાંઈ પણ બાકી રહી ગયું હોય તો આપણે વ્યવસ્થિત લેક્ચરમાં પાછળની સમજૂતી મેળવીશું. અહીં લખીશું કુલ સરવાળા અને ઉધાર અને જમા છે એના સરવાળા છે આપણે વ્યવસ્થિત કરી લેશું.